શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નામે લાખોની છેતરપિંડીનો મામલો. પોલીસે ભુવન વ્યાસ, પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયાની કરી ધરપકડ. પકડાયેલા ત્રણેય શખ્સો દ્વારા પેન્શન સહિતની સ્કીમમાં રોકાણકારો સાથે લાખોની કરી હતી છેતરપિંડી. બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ. કિરણ દયાળ નામના વ્યક્તિ દ્વારા નોંધાવાઈ હતી પોલીસ ફરિયાદ. 2019થી 2021 દરમિયાન ફરિયાદી દ્વારા પેન્શનની સ્કીમમાં 12,60,000 રૂપિયા જમા કરાવેલ, જેના બદલામાં પાકતી મુદતે વ્યાજ સાથે 14 લાખ મળવાપાત્ર હતા, પરંતુ ફરિયાદીને માત્ર 1,70,000ની રકમ અપાઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 114, 120B આ ઉપરાંત જીપીઆઈડી એક્ટની કલમ 3 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમાં અત્યાર સુધીમાં ફરિયાદી અને બીજા 23 સાહેબ કે જેમની સાથે પણ આ પ્રકારની કપટપૂર્વકની છેતરપિંડી થયેલી છે, આમ કુલ મળીને 24 ભોગ બનનારની સાથે આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો છે તેમના દ્વારા 1,40,00,000 કરતાં પણ વધારે રકમનું છે એ છેતરપિંડી થયેલી છે. આ ઉપરાંત હજી પણ આ આંકડો વધી શકે છે. આ ગુનાની તપાસ દરમિયાન એસઓજી પીઆઈ દ્વારા આ જે ગુનાના મુખ્ય આરોપીઓ ભુવન વ્યાસ, જે આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, સંસ્થાનો મેનેજર ઉત્તમ કાછડિયા, આ 3 લોકોની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા, તેમને છે સુસાઇડ કરેલું છે, હાલ તે હયાત નથી. તો આ ગુનામાં છે અન્ય કોઈ ભોગ બનનાર હોય તો તેમને તાત્કાલિક એસઓજી ઓફિસનો સંપર્ક કરો.